ગીરગઢડા તાલુકાના શાણા માકિયા ગામે સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ખેડૂત ખાતેદારો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી, જે બાબતને લઈને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા ફરજ પરના 4 કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેને લઈને ઉના જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ખાતે ઉના અને ગીરગઢડા સહકારી મંડળીઓના મંત્રીઓએ એકઠા થઈ આ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને ફરજ પર લેવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું। મારું નામ ચિમનભાઈ અર્જુનભાઈ રાઠોડ, શ્રી બેડા સેવા સહકારી મંડળી મંત્રી શ્રી। જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા તે 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એ બાબતે અમે બેંકને લેખિતમાં રજૂઆત કરવા આવ્યા છીએ। જે તે સમયમાં સહકારી સંસ્થાઓમાં જે ગેરરીતિ આચરી અને એમાં મેનેજરોને કારણ વગરના સંડોવાય એ બાબતે અમારી એ માંગ છે કે જે અધિકારી છે એમાં વિપુલભાઈ જાગાણી, દિવેશભાઈ મોરી, જગદીશભાઈ ચાંડેરા અને રોહિતભાઈ મોરી, જે આ 4 અધિકારીઓને કારણ વગરના જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ ખરેખર એક પ્રમાણિક અને નિષ્ઠાવાન છે અને એને ખેડૂત અને મંડળીમાં જે ધિરાણ વસૂલાત અંગે સારી કામગીરી કરેલ છે અને એક કોઈ આમાં લાંચ કે એને કોઈ અપેક્ષા રાખ્યા વગર જેને નિષ્ઠાથી કામ કર્યું છે અને કારણ વગરના જે લોકોને સસ્પેન્ડ કર્યા છે, તો એને અમે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકને એવી વિનંતી કરીએ છીએ કે આ 4 નિષ્ઠાવાન અધિકારીઓને ફરી માનભેર સંસ્થામાં કે આ સહકારી બેંકમાં રાબેતા મુજબ ફરજ ઉપર લઈ અને એમને નોકરી આપે એવી અમારી માંગ છે।